ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા દ્વારા આયોજિત નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ વાવના સિગોતર ધામના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત સરકારના ખાદી અને કુટીર ઉદ્યોગ મંત્રી તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સંભાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવા વર્ષની શુભકામનાઓ સાથે સૌએ રાષ્ટ્રીય સામાજિક એકતાના સંકલ્પો વ્યક્ત કર્યા હતા। આ અવસરે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, મહામંત્રી ધનજીભાઈ રબારી, વાલજીભાઈ પટેલ, મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણ, ઠાકરસિંહ બુવાજી, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તેમજ અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં યુવા ભાજપની ટીમ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી। સૌએ પરસ્પર નૂતન વર્ષના અભિવાદન આપ્યા અને શુભકામનાઓની આપ-લે કરી હતી। કાર્યક્રમના અંતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌએ સ્થાનિક ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે શપથ લીધા હતા। સમારોહ દરમિયાન વાવ તાલુકાના ભાજપના કાર્યની સમીક્ષા સાથે આગલા વર્ષ માટે સેવા અને સંગઠનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી।